हेलो मित्र, जय माताजी। हूँ दयाबेन परमार अमरेली थी। मारी चेनल नाम दयाबेन डीनू रसोड़ू। तो आज आपणे कस्तूरी मेथीनी भाखरी बनावशुं। तो भाखरी बनाववा माटे आपणे आ कस्तूरी मेथी लीधी छे। आ रीतनी आवे ई आपणे घेरे बनावेली छे। अने आ आपणे झीणो लोट लीधो छे, रोटलीनो आवे ई। अने आ आपणे भड़कું छे, जाडो लोट भाखरीनो आवे ई लीधो छे। અને 1 ચમચી આપણે ધાણા જીરું લીધું છે, અડધી ચમચી આપણે હળદર લીધી અને મરી પાવડર લીધો છે અડધી ચમચી, સ્વાદ પ્રમાણે આપણે મીઠું લીધું છે અને મોણ દેવા માટે આપણે ઘી લીધું છે અને આપણે આ પાણી લીધું છે। તો લોટને આપણે સાળી લેવું। થોડુંક આપણે રાખશું 2 ચમચી જેટલો અને આપણે આ ભાખરીનો લોટ છે એ આમાં નાખી દેવું। તો આ બેયને આપણે સરસથી સાળી લેવું। તો આપણે આ લોટ સાળી લીધો છે, એમાં આપણે આ ઘીનું મોણ છે એ આપણે નાખશું। અને આપણે આ મીઠું છે એ નાખશું સ્વાદ પ્રમાણે થોડું। અને આ આપણે કસ્તુરી મેથી નાખી દેવું, આ ધાણા જીરું નાખી દેવું અને આ હળદર આપણે નાખી દેવું અને આ મરી પાવડર છે આપણે તીખાની ભૂકી એ નાખી દેવું। બધું એકદમ મિક્સ કરી લેવું। તો આ રીતનું આપણે મોણ દેવાનું છે, મુઠ્ઠી પડતું આ રીતનું। તો હવે આપણે એને લોટને બાંધી લેવું। થોડુંક કઠણ બાંધવાનો છે આપણે ભાખરીનો લોટ। અમારા પ્રિન્સભાઈ જ્યારે પ્રવાસમાં જાય ત્યારે દહીં અને આ ભાખરી લઈ જાય। એ 1 દિવસનો હોય તો એ આ ભાખરીને દહીં લઈ જાય। તો આજે એ કે મને બનાવી જ દો, તો મેં કીધું લાવો બનાવી દઈ। જો આપણે આ રીતનો લોટ બાંધવાનો છે ભાખરીનો, જેમ આપણે ભાખરીનો બાંધી એ રીતનો જ બાંધવાનો છે। તો હવે આપણે આને 5 મિનિટ ઢાંકીને રહેવા દઈશું। તો આપણે 5 મિનિટ થઈ ગઈ છે। તો આપણે લોટ એકદમ મસ્ત એવો ને એવો છે। કઠણ લોટ બાંધીએ એટલે આપણો લોટ એવો ને એવો રહે। તો હવે આપણે ગેસ ચાલુ કરશું। આપણે આ લોઢી રાખશું અને અહીંયા આપણે ભાખરી વણી લે। આ રીતની મોટો લોયો લેવાનો આ રીતે। થોડો કોરો લોટ આપણે રાખવાનો। એકદમ મોટી રોટલી કરી નાખવાની અને આપણે તો આપણે આ બધી ભાખરી આપણે બનાવી લીધી છે। તો હવે આપણે આમાં ઘી નાખશું થોડું। આપણે ઘીમાં બનાવવાના છીએ। આપણે મેકશું આ રીતે, જેટલી આવે એ પ્રમાણે આપણે આમાં રાખશું। આપણે આમાં 4 આવી જાય। ફેરવીને આપણે આને છેડવવાની છે। આમ થોડું થોડું ઘી નાખી ફેરવતો જવાનું આ રીતે। આમ
હવે આપણે આને ફેરવી લેવું એકને આ રીતે. જો આ રીતે આપણે બધી ફેરવી લેવું ને શેડવી લેવું એકદમ સરસ. ઘી ચોપડતા જાવું અને આપણે આને શેડવી લઈશું. તો આપણે એકદમ સરસ સળી ગઈ છે આ રીતની. આપણે થોડું થોડું ઘી ચોપડતું જવાનું અને આપણે ભાખરી બનાવી લેવાની આ રીતે. તો આ રીતે આપણે બધી ભાખરી બનાવી લેવું. હવે આપણે બધી ભાખરી આપણી બની ગઈ છે, મસ્ત થઈ ગઈ છે. તો હવે આપણે આને લઈ લઈ આમાં રાખી દઈએ. ગેસ આપણે બંધ કરી દેવું. તો તૈયાર છે આપણી ભાખરી. તો હવે આપણે સર્વ કરી લેવું. એકદમ મસ્ત બની ગઈ છે. આ સા હારે દહીં હારે ખાવાની મજા આવે. જો એકદમ મસ્ત બની ગઈ છે. એકદમ મસ્ત બની ગઈ છે. અને આ આપણે દહીં રાખશું. તો તૈયાર છે આપણા મેથીની ભાખરી. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી મેથીની ભાખરી.